હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? મજામાં? તો આપણે લાસ્ટ લેક્ચરમાં દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ ભણી ગયા. તો હવે એ કેવી રીતે એપ્લાય થાય છે, એટલે કે એમનું ખરેખર કેવી રીતે એક ગણતરી, એમની ગણતરીઓ કેવી હોય છે એમના વિશેનો આજે અભ્યાસ કરીશું. એના માટે આપણે થોડા ઉદાહરણો સોલ્વ કરીશું. તો આપને ફર્સ્ટ ઓફ ઓલ દળ સંચયનો નિયમ, તો દળ સંચયનો નિયમ આપને યાદ છે, તો ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે, એટલે કે એમનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને પ્રક્રિયકો જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયકોનું જે દળ હોય એ નિપજના દળ બરાબર હોય છે. તો હવે આપણે ઉદાહરણ સોલ્વ કરીએ. તો આપને ફર્સ્ટ એક્ઝામ્પલમાં કીધું કે કેટલા ગ્રામ BaCl2 24.4 ગ્રામ સોડિયમ સલ્ફેટ સાથે 46.6 ગ્રામ બેરિયમ સલ્ફેટ અને 23.4 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ બનાવવા માટે પ્રક્રિયા કરશે. તો આપને એક પ્રક્રિયા આપેલી છે, તો એ પ્રક્રિયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ લખીએ કે એ ખરેખર શું કહેવા માંગીએ. તો કેટલા ગ્રામ BaCl2 સોડિયમ સલ્ફેટ, તો BaCl2 પ્લસ Na2SO4 will give us શું આપે છે? બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો BaSO4 પ્લસ NaCl. આપણે પ્રક્રિયા બેલેન્સ કરીએ તો અહીંયા આપણે 2 મૂકવા પડે. BaSO4 2NaCl જ્યાં Na2Cl, એટલે પ્રક્રિયા આપણી આવી રીતે થશે. હવે આપને શું કીધું? આપને પ્રક્રિયા તો કહી દીધી કે કેવી રીતે થશે, તો કેટલા ગ્રામ BaCl2, એટલે આપણે BaCl2 ગોતવાના છે. આ આપણે BaCl2 અને 24.4 ગ્રામ આપને સોડિયમ સલ્ફેટ 24.4 ગ્રામ આપેલો છે, બરાબર. અને સાથે 46.6 ગ્રામ આપને બેરિયમ સલ્ફેટ આપે છે, તો 46.6 ગ્રામ બેરિયમ સલ્ફેટ આપે છે અને 23.4 ગ્રામ NaCl આપે છે. ઓકે, તો આ આપને ખરેખર એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એનો મિનિંગ થયો. તો હવે આપને ખ્યાલ છે કે દળ સંચયનો આપણે શું ગણવાનું કે કેટલા ગ્રામ આપણે BaCl2 ઉપયોગી થાય, આ ગણવાનું આપને કીધું છે. તો આ આપણે દળ સંચયના નિયમમાં શું ભણી ગયા કે જે પ્રક્રિયકો ભાગ લેતા હોય એમના જે દળ અથવા તો એમનું પ્રમાણ દળ હોય એટલા જ દળ ધરાવતી આપને નિપજો મળે, એટલે કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોના દળ બરાબર થાય. તો હવે આપને આ ઉપરથી આઈડિયા આવે કે કેવી રીતે થાય. તો આપને ખ્યાલ છે કે પ્રક્રિયકોના દળ આપણે ધારો કે આપણે BaCl2 નું દળ આપણે ગણવાનું છે કેટલા ગ્રામ, તો એમને આપણે x તરીકે ધારી લઈએ. x પ્લસ આપણે પ્રક્રિયકોના દળનો સરવાળો 24.4 ગ્રામ બરાબર પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ, એટલે કે 46.6 પ્લસ 23.4. ઓકે, તો હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ. તો x બરાબર સૌપ્રથમ તો આપણે સરળતા માટે આમનો સરવાળો કરી લઈએ. તો શું થાય? 0, 6 ને 3 9 ને 1 10.0, 1 4 ને 2 6 ને 1 7.
તો આપણે જે નિપજોનું દળ બંને જે નિપજો મળે છે એમનું ટોટલ દળ આપને 70 ગ્રામ મળે છે. તો હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ. 70 માઇનસ 24.4. તો x બરાબર શું મળશે? 0.6. એટલે શું થાય? 5 ને 4. કે તો આ ઉપરથી આપને ખ્યાલ આવશે કે આપણે જે પ્રક્રિયામાં BaCl2 અમને કીધું કે કેટલા ગ્રામ BaCl2 આપણે આટલા ગ્રામ સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે તો આટલા ગ્રામ બેરિયમ સલ્ફેટ અને આટલા ગ્રામ સોડિયમ ક્લોરાઇડ મળે. તો આપણો જવાબ શું થશે? આપણો જવાબ કે ભાઈ 45.6 ગ્રામ જો તમે બેરિયમ ક્લોરાઇડ લ્યો તો આપને એ નિપજ મળે. તો આપણે આ પરથી કહી શકીએ કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ ત્યારે થાય કે જ્યારે આપણે આટલા ગ્રામ BaCl2 લઈએ અને દળ સંચયના નિયમનું પાલન કરે. ઓકે, તો સમજાઈ ગયું? યાદ રાખજો, કોઈ પણ તમને રકમ આપી દે, આપણે કયો નિયમ એપ્લાય કરવો એ આપણે જોવાનું છે. અત્યારે તો આપણે 2 નિયમોનો જ અભ્યાસ કર્યા, પણ હજી જેમ જેમ આગળ જઈશું એમ એમ જે નિયમો આવતા જશે એમ આપને થોડું કન્ફ્યુઝન થશે. એટલે આપણે એપ્લાય આપણું મગજ કે ખરેખર આમાં શું કહેવા માંગે છે અને કયો નિયમ લાગુ પાડે છે એમનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તો હવે જો આપણે આ રકમમાં એમ કીધું છે કે જો દળ સંરક્ષણનો નિયમ સાચો હોય તો દળ સંરક્ષણનો નિયમ સાચો હોય તો 20.8 ગ્રામ BaCl2 એ 9.8 ગ્રામ H2SO4 સાથે પ્રક્રિયા દ્વારા 7.3 ગ્રામ HCl તો BaSO4 ના કેટલા ગ્રામ મળે? અહીંયા એક વસ્તુ લખતા ભૂલાઈ ગઈ, મળે તો. એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા આપને કીધેલી છે કે જો આટલા ગ્રામ BaCl2 અને આટલા ગ્રામ H2SO4 લઈ તમે જો પ્રક્રિયા કરો તો એમાં 2 નિપજ મળે છે, HCl અને BaSO4. એમાંથી તમને એમ કીધું કે 7.3 ગ્રામ HCl મળે છે. તો આપણે BaSO4 કેટલા ગ્રામ મળતો હશે એ શોધવાનું રહ્યું. તો આપણે પ્રક્રિયા લખી નાખીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે BaCl2 plus H2SO4 will give us HCl plus BaSO4. ઓકે, પ્રક્રિયાના બેલેન્સ માટે આપણે 2 મૂકવા પડશે કે જેથી બંને બાજુ પરમાણુઓની સંખ્યા જે ભાગ લે છે એમના પરમાણુઓની સંખ્યા સેમ રહે. ઓકે, તો આપણે આ થઈ ગઈ પ્રક્રિયા. હવે આપણે એપ્લાય કરવાનું કે 20 ગ્રામ આપણે શું BaCl2 આપેલું છે તો લખો 20 ગ્રામ BaCl2 આપેલું છે. 9.8 ગ્રામ H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. એમાંથી આપણને 7.3 ગ્રામ HCl મળે છે. એક યાદ રાખજો,
આપણે અચળાંક જે બેલેન્સ કરવા માટે જે મૂકેલું છે એટલે એવું ન સમજતા કે અહીંયા આપણે 2 વડે ગુણવાનું થશે ના આપને આપેલું છે આપણે પ્રક્રિયા દ્વારા આપેલું છે કે ભાઈ આટલા ગ્રામથી આટલા ગ્રામ આમ પ્રક્રિયા કરતા આટલા ગ્રામ મળે તો આપણે એમાં બે વડે ગુણવાનું નથી તો આટલા ગ્રામ આપણે HCl મળ્યું તો હવે આપણે શોધવાનું કે કેટલા ગ્રામ BaSO4 મળે તો આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા એવી જ રીતે કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ થવું જોઈએ તો પ્રક્રિયકોનું દળ આપણે કેટલું થાય 20 + 9.8 બરાબર આપણે 7.3 ગ્રામ આપણને HCl મળે છે પ્લસ આપને હવે શોધવાનું તો આપણે એને x તરીકે ધારી લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 20 તો આપણે સરવાળો કરો તો 29.8 થાય 7.3 પ્લસ x તો હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો શું જવાબ મળશે 1.3 તો 22.5 ઓકે તો આ ઉપરથી આપને ખ્યાલ આવશે કે આપને જે કીધેલું છે કે જો દળ સંરક્ષણનો નિયમ સાચો હોય તો આપણે સાચો ધારી જ લેવાનો છે તો BaCl2 આટલા ગ્રામ H2SO4 સાથે પ્રક્રિયા કરી આટલા ગ્રામ HCl મળે છે તો BaSO4 કેટલા મળે તો આપણે ગણતરી પરથી કહી શકીએ કે આપને 22.5 ગ્રામ BaSO4 મળે ઓકે સમજાઈ ગયું તો આપને આ નિયમ સિમ્પલ છે એપ્લાય કરવો એટલે ધ્યાન રાખવું હવે 4th એક્ઝામ્પલ તો એક સેકન્ડ એક્ઝામ્પલ રહી ગયું આમાં એમ કીધું કે 10 ગ્રામ CaCO3 ને ગરમ કરવાથી જો તે 4.4 ગ્રામ CO2 આપે 10 ગ્રામ CaCO3 ને ગરમ કરવાથી 4.4 ગ્રામ CO2 આપે છે આપને તો બનેલા CaO નું વજનની ગણતરી કરો તો આ ઉપરથી આપને પ્રક્રિયા શું થતી છે કે પ્રક્રિયામાં CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એમનું વિઘટન થઈને આપને CO2 અને કેલ્શિયમ ઓક્સાઇડ મળતા હશે તો આપણને તો શું કીધું કે આટલા ગ્રામ મળતા હશે તો કેટલા ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ મળે તો સિમ્પલ છે તો એના માટેની પ્રક્રિયા શું થશે CaCO3 છે એમને ગરમ કરવામાં આવે છે અને એમાંથી આપણને CO2 ગેસ અને કેલ્શિયમ ઓક્સાઇડ બે નિપજો મળે છે ઓકે તો કેટલા ગ્રામ આપને કીધું કે 10 ગ્રામ બરાબર તો CO2 આપણને કેટલા ગ્રામ મળે કે 4.4 ગ્રામ તો આપણને શું શોધવાનું છે એટલે કે આપણે એમને x ધારી લઈએ CaO કેલ્શિયમ ઓક્સાઇડ ઓકે તો સિમ્પલ છે પ્રક્રિયકોનું વજન બરાબર નિપજોનું વજન તો 10 ગ્રામ
બરાબર 4.4 ગ્રામ પ્લસ એક્સ. તો એક્સ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું મળે? 10 માઇનસ 4.4 એક્સ બરાબર 5.6 મળે. ઓકે, તો 5.6 ગ્રામ આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળશે. હવે ફરીથી એકવાર રકમ વાંચો કે આપણે ખરેખર શું કીધું. જો ગણતરી કિલોગ્રામમાં કરો. ઘણી વખત આપણને જવાબ મળી જાય, આપણને એમ લાગે કે જવાબ તો સાવ સિમ્પલ છે, જવાબ મળી જતો, પણ એક્ઝામ ટાઈમે આપણે જે આવી નાની નાની વસ્તુઓ હોય ને એ આપણે ભૂલી જતા હોય છે કે અહીંયા આપણે કિલોગ્રામમાં કીધું છે, ગ્રામમાં બંને જે રકમોમાં આપણે જે પ્રક્રિયકો છે એ ગ્રામમાં તેમજ નિપજો પણ ગ્રામમાં આપેલી છે. તો આપણે જે જવાબ મળશે એ આપણે ગ્રામમાં મળશે, પણ આપણે જવાબ આપવાનો છે કેમાં? તો કે ભાઈ કિલોગ્રામમાં આપવાનો. તો આટલું યાદ રાખવું. જ્યારે એક્ઝામમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે આપણે ભૂલવાનું નહીં, રકમ બરોબર વાંચી લેવાની. તો હવે આપણે આમને કિલોગ્રામમાં ફેરવ તો આપને ખ્યાલ છે કે કિલોગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવો હોય તો આપણે એમને 1000 વડે ડિવાઈડ કરવું પડે, એટલે કે એમના છેદમાં 1000 બરાબર આપણે 5.6 ઇન્ટુ 10⁻³ આપણે ખ્યાલ છે કે પૂર્વાંકમાં લખી શકીએ એમને એટલા કિલોગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ મળશે. ઓકે, હવે તો આ તમારે હવે 3 એક્ઝામ્પલ આપને સોલ્વ કર્યા તો આપને ખ્યાલ આવી જવો જોઈએ કે આમ પણ આ નિયમ સાવ સહેલો છે. એટલે ગણતરી આપણે ખરેખર વિચારીને કરવાની છે, તમારે કરવાની. હું તમને થોડીક હિન્ટ આપી દઉં કે સમજાવી દઉં. જો પ્રક્રિયા દ્વારા 120 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO4 અને 27.5 ગ્રામ HCl મળે છે. આમાં આપને ઊંધું કીધું કે આ આટલું, જો પ્રક્રિયા કોઈ પ્રક્રિયા થાય છે એમના દ્વારા આટલા ગ્રામ અને આટલા ગ્રામ બંને નિપજો મળે છે. તો NaCl એટલે આ આપને હવે પ્રક્રિયક કીધું કે તો NaClના જથ્થાનું જો 98 ગ્રામ H2SO કેટલા ગ્રામ NaClના કેટલા જથ્થાનું 98 ગ્રામ H2SO4 દ્વારા વિઘટન થાય. તો પ્રક્રિયા શું કહે છે કે H2SO4 છે એમનું આપણે NaCl દ્વારા વિઘટન કરવાનું. એટલે હું પ્રક્રિયા લખી દઉં તો H2SO4 છે એમનું આપણે NaCl દ્વારા વિઘટન કરવાનું છે. ઓકે, તો આપને નિપજ NaHSO4 અને HCl મળે છે. આમાં આપને ઊંધું કીધું કે આ બંનેને આપણે પહેલા પ્રક્રિયામાં લઈ લીધા કે આટલા ગ્રામ અને આટલા ગ્રામ મળે છે એમના. તો આ કેટલું જોઈએ કે જેના દ્વારા એમનું આ H2SO4 નું વિઘટન થાય અને પેલી બંને નિપજો મળે. તો આ પણ સિમ્પલ છે. આમાં તમે જે વસ્તુ આપને આપેલી છે એ આમાં મૂકી દો અને ગણતરી કરો. આ તમારા માટે હોમવર્કમાં છે. ઓકે, તો આ થયા આપણા દળ સંરક્ષણના નિયમો, દળ સંરક્ષણના નિયમોના ઉદાહરણો કે ખરેખર દળ સંરક્ષણનો નિયમ આપણે કેવી રીતે એપ્લાય કરી શકીએ, એમાં ઉપયોગ કરી શકીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ નિશ્ચિત પ્રમાણનો નિયમ.
આપને ખ્યાલ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો નિશ્ચિત સંરચનાનો નિયમ એ બીજો નિયમ હતો. તો એ આપને આઈડિયા આપી દો કે કોઈ પણ પ્રક્રિયક કોઈ પણ વસ્તુ અથવા તો પદાર્થ છે એમનું કુદરતી રીતે તમે કુદરતી લઈ લો કે સંશ્લેષિત લઈ લો, એમાં એમના જે તત્વો એમના ઘટકો છે એમનું પ્રમાણ આપણે નિશ્ચિત હોય છે. એટલે કે જે કુદરતી રીતે આપને મળે છે એમાં જે ઘટકો તત્વોનું પ્રમાણ જેટલા પ્રમાણમાં હોય એટલું આપણે જે સંશ્લેષિત માનવ નિર્મિત આપણે પદાર્થ બનાવીએ તો એમાં પણ એટલું જ પ્રમાણ આપને જોવા મળે છે. તો એમનું આપણે હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો શું કીધું કે 2.16 ગ્રામ ધાત્વિક કોપર સાથે 2.16 ગ્રામ આપને શું આપેલો કે ધાત્વિક કોપર આપેલો છે. કોપર કેટલો આપેલો આપને 2.16 ગ્રામ. કોપર સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરતા એટલે કે નાઇટ્રિક એસિડની આપણે પ્રક્રિયા કરાવવાની છે એમની સાથે કોપર ઓક્સાઇડ આપણને 2.70 ગ્રામ મળે છે. તો કોપર ઓક્સાઇડ CuO આપને કેટલું કીધું કે 2.70 ગ્રામ મળે છે. ઓકે, મળે છે. આ એક પ્રયોગ હતો. હવે બીજા પ્રયોગ એટલે કે બીજો એને એક પ્રયોગ કર્યો. તો બીજા પ્રયોગમાં 1.15 ગ્રામ કોપર ઓક્સાઇડનું રિડક્શન કરવાથી આમાં આપણે કોપરનું ઓક્સિડેશન કરવાનું કીધું નાઇટ્રિક એસિડની સાથે અને કોપર ઓક્સાઇડ આપને આટલા ગ્રામ મળે છે. જ્યારે બીજા પ્રયોગમાં એવું કહે છે કે આટલા ગ્રામ કોપર ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન કરવાનું. તો કેટલા ગ્રામ કીધું 1.15 ગ્રામ ઓક્સાઇડનું રિડક્શન કરવાથી આપને કોપર કેટલો મળે છે? તો કોપર કેટલો 0.92 મળે છે. ઓકે, તો દર્શાવો કે મળતું પરિણામ એ સતત બનાવટ નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. એટલે આપણે એવું દર્શાવવાનું છે કે આ જે આપને વેલ્યુ અને પ્રક્રિયા થઈને જે નિપજ મળે છે એ આપણે દર્શાવવાનું કે નિશ્ચિત પ્રમાણનો નિયમ સાબિત કરવું આપણે કે એ એમના નિયમને અનુસરે છે. તો એ શું ખરેખર કહે છે કે આમાં જેટલા કોપરનું પ્રમાણ છે આમાંથી જ્યારે આ કોપર આપણે ઓક્સિડેશન કર્યું એમનું તો જેટલા પ્રમાણમાં મળે છે એટલા જ પ્રમાણમાં આપણે આમાં કોપરનું પ્રમાણ મળવું જોઈએ અથવા તો એમનો ગુણોત્તર સરખો રહેવો જોઈએ. તો હાલો આપણે ગણતરી કરીએ. તો આપણે બે પ્રમાણ લેવાના થશે કારણ કે અહીંયા કોપર અને ઓક્સિજન બંને છે તો બંનેને આપણે સાપેક્ષમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આમાં જોઈએ તો આમાં આપણે કોપર ઓક્સાઇડ છે એમાં કોપરનું પ્રમાણ કેટલું હશે? તો કહી દીધું કે આપને ખ્યાલ કે પ્રક્રિયકમાં જેટલું હોય એટલું જ નિપજમાં હોય. તો પ્રક્રિયકમાં કેટલું છે? તો 2.16 ગ્રામ છે. તો નિપજમાં પણ કોપર ઓક્સાઇડ છે એમાં કેટલું હોવું જોઈએ? તો એમાં પણ 2.16 ગ્રામ હોવું જોઈએ. તો હવે આપણે જે બાકી રહેલ ઓક્સિજન છે એમનું કેટલું હોય? તો આપને ખ્યાલ છે કે એમનું આપણે કઈ રીતે મેળવી શકીએ? તો પહેલાં તો આપણે લઈ લો કોપર ઓક્સાઇડનું ટોટલ લઈ લો એમાંથી આપણે કોપરનું બાદ કરી નાખીએ તો આપણને કોનું પ્રમાણ મળે કે ઓક્સિજનનું પ્રમાણ મળી જાય. તો આપણે ચાલો 2.70 માંથી 2.16 ગ્રામ બાદ કરીએ તો 4 5 0. ઓકે,
ઓકે, તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું થશે? 0.54 એટલે કે 0.54 ગ્રામ થશે. જ્યારે સામેની બાજુ બીજો પ્રયોગ છે, એમાં કોપરનું પ્રમાણ કોપર ઓક્સાઇડમાંથી આપને આટલું મળે છે. તો ખરેખર આમાં પણ પ્રમાણ કેટલું હોય? 0.92 ગ્રામ જ હોય, તો જ આપણને કોપર 0.92 ગ્રામ મળતો હોય. તો હવે આમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરીએ તો કેટલું થાય? તો કે 1.15 છે, એમાંથી તમે 0.92 બાદ કરી નાખો તો શું મળશે આપને? 3 1 સોરી 3 2 અને 0. તો આમાં આપને ઓક્સિજનનું પ્રમાણ કેટલું મળ્યું? 0.23 ગ્રામ અને આમાં 0.54 ગ્રામ. ઓકે, તો હવે આપણે સાબિત કરવાનું છે કે ખરેખર બંને પ્રક્રિયકો કે નિપજો છે, બે પ્રક્રિયાઓ જે જુદી જુદી થાય છે, એમાં રહેલા કોપર અને ઓક્સિજન બંનેનું પ્રમાણનો ગુણોત્તર એટલે કે એ સેમ રહેવો જોઈએ. એવું નથી કીધું કે બંનેનું પ્રમાણ, માનો કે આમાં 54 છે જ્યારે આમાં 23 છે, પણ એમનો જે ગુણોત્તર કોઈ પણ વસ્તુ છે, સમજો કોઈ વસ્તુ વધારે લઉં અને કોઈ વસ્તુ ઓછી લઉં તો એ સાપેક્ષતા હોય એનામાં, કે એમના ભલે એ પ્રક્રિયા કરીને જે નિપજ બનાવે એમાં ગુણોત્તર સેમ રહેતો હોય. તો જોઈએ, હાલો હવે આપને ખ્યાલ આવી ગયો કે કોપર કેટલા ગ્રામ હતું આપને આમાં? 2.16. તો કોપર જે ગુણોત્તર આપણે જોઈએ 2. કોપર જેમ ઓક્સિજન, તો આપને કેટલો મળતો હતો? કોપર કેટલા ગ્રામ મળતો હતો? કે 2.16 અને ઓક્સિજન 0.54. આમાં કેવું થશે? કોપરનો અને ઓક્સિજનનો જે ગુણોત્તર એ 0.92 ને 0.23. ઓકે, તો હવે આપણે એમનો સામાન્ય ગુણોત્તર લેવાનો છે. તો સામાન્ય ગુણોત્તર લેવા માટે આપને ખ્યાલ છે લસા લેવો પડે. તો લસા લ્યો. 2.16 આપણે 0.54 લઈએ અને 0.54 જેમ 0.54. આ તરફ પણ એવી જ રીતે 0.92 દશા લ્યો એટલે આપણે 0.23 જેમ 0.23 માં 0. તો હવે તમે આમનો ગુણોત્તર લ્યો, ગણો કે ખરેખર આમનો ગુણોત્તર શું આવશે. તો તમને હું 30 સેકન્ડ આપું છું કે તમે આ બંને જે આપને ગુણોત્તર મળે છે એ ગુણોત્તર ગણો. ફટાફટ 30 સેકન્ડમાં ગણી આપો.
તો ચાલો હવે તમારો જવાબ આવી ગયો હશે. તો એ ગુણોત્તર તમને શું મળશે એ આપણે સાઈડ. તો એ ગુણોત્તર તમને આમનું જ્યારે ડિવાઈડ એટલે કે 4 અને આપને ખ્યાલ છે કે પોઈન્ટ એટલે આ 1 એટલે કે 4:1 મળશે. આ સાઈડ શું આવ્યો તમારા જવાબ? આ સાઈડ પણ 4:1 જ આવ્યો હશે. જો આવો ના આવ્યો હોય તો તમારી કેલ્ક્યુલેશનમાં કાંઈક ભૂલ હશે. ઓકે, તો આ પરથી આપને એવો ખ્યાલ આવે કે જે કોપરનું પ્રમાણ, આ ગુણોત્તર ખરેખર શું દર્શાવે કે જેટલું જે પહેલો પ્રયોગ હતો એમાં ઓક્સિજનનું જે પ્રમાણ હતું એમના કરતાં 4 ગણું કોપરનું પ્રમાણ હતું. ઓકે, જ્યારે બીજો પ્રયોગ જ્યારે કરવામાં એમાં વેલ્યુ ડિફરન્ટ હતી, પણ એમાં પણ એવું જ બનતું હતું કે જે ઓક્સિજનનું પ્રમાણ હતું એમના કરતાં કોપરનું પ્રમાણ 4 ગણું હતું. ઓકે, તો આ છે આપણા નિશ્ચિત પ્રમાણના નિયમની સાબિતી. હવે તમારે બીજું એક એક્ઝામ્પલ છે જેમની રકમ આ પ્રમાણે છે, એ તમારે જાતે સોલ્વ કરવાની છે. તો જોઈ લો, સમજાવી દઉં કે એક પ્રયોગમાં 2.4 ગ્રામ FeOનું હાઇડ્રોજન વડે રિડક્શન કરતાં તમને 1.68 ગ્રામ Fe મળે છે. એટલે કે પહેલામાં કોપર ઓક્સાઇડ હતો, આમાં ફેરસ ઓક્સાઇડ, એમાંથી આટલા ગ્રામ Fe મળે છે. જ્યારે બીજા પ્રયોગમાં 2.9 ગ્રામ FeOનું હાઇડ્રોજન વડે રિડક્શન કરતાં 2.3 ગ્રામ Fe મળે છે. એટલે કે બંને જે પ્રયોગો છે એમાં એમનો જે દળ છે એ જુદું જુદું, એટલે કે જુદા ગ્રામમાં લઈને એમનું રિડક્શન કરવાથી બંને પ્રયોગોની રકમો આપેલી. તો આપણે દર્શાવવાનું છે કે આપેલી માહિતી અચલ પ્રમાણના અથવા તો નિશ્ચિત સંરચનાના અથવા તો નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. તો આ આપણે આગળ જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા એમના જેવું જ એક્ઝામ્પલ છે, તમે સોલ્વ કરજો. ઓકે, કાંઈ તમને પ્રોબ્લેમ હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી એમનું સોલ્યુશન કરીએ. તો આ થયા આપણા દળ સંરક્ષણના તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમોના એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકીના નિયમો છે એમનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.